i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરાના શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ દેવગઢ બારિયાના શેનપુર ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પરબતભાઈ પટેલની મુલાકાત લીધી। પ્રકૃતિ ફાઉન્ડેશન સંસ્થા ઝાલોદ દ્વારા ફતેપુરા તાલુકાના ઘુઘસ, મોટી ચરોલી, ઈટા, વાઘવડલા ગામના ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા શાકભાજીનું માંડવું, શાકભાજીનું બિયારણ, આંબાવાડીમાં શાકભાજી તેમજ બકરા પાલન કરતા ખેડૂતોને બકરાને ખુલ્લામાં અને છૂટા રાખવા માટે, વાડો બનાવવા માટે વાડાની ફરતી જાળી તેમજ બકરા બકરીને ખાવા માટે મેજરની કીટ વિતરણ કરવામાં આવે છે। શાકભાજીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના ગાય આધારિત છાણિયા ખાતરનો ઉપયોગ કરી જીવામૃત બનાવી શાકભાજીનું ઉત્પાદન કરી અને પોતે શાકભાજીનું વેચાણ કરી ખેડૂતોને પગભર કરવા સહાયરૂપ નાની નાની મદદ કરવામાં આવી રહી છે। ત્યારે આ ગામોના ખેડૂતો પોતે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી અને વધુમાં વધુ આવક મેળવી શકે તેના માટે દેવગઢ બારિયાના શેનપુર ગામે પ્રાકૃતિક ખેતી કરી વર્ષના 5 થી 6 લાખ સુધીની આવક મેળવતા પરબતભાઈ પટેલની મુલાકાત લીધી। મુલાકાતમાં પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતે 2019થી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલમાં વર્ષથી 5 થી 6 લાખ ખેતીમાંથી આવક મેળવે છે। શરૂઆતના વર્ષમાં તકલીફ પડી, હાલમાં પોતાની જમીનમાં રાસાયણિક ખાતર વિના ખેતી કરી રહ્યા છે અને એમની જમીન 100% સુધારા પર આવી ગઈ છે। પરબતભાઈ પ્રાકૃતિક ખેતી કરી ખેતી સારી ઉત્પાદન કરી પોતે સારી આવક મેળવી રહ્યા છે। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।